હેલો સ્ટુડન્ટ્સ. તો અહીંયા થોડીક ઇન્ફોર્મેશન તમને આપવાની છે. તમારી પાસે ધારો કે અત્યારે સ્ટાન્ડર્ડ 12ની ટેક્સ્ટ બુક અવેલેબલ ના હોય તો પીડીએફ ફાઇલમાં તમે કઈ રીતે ટેક્સ્ટ બુક એની મેળવી શકો. તો અહીંયા આપણી આગળ એક વેબસાઇટ પેજ ઓપન છે, gujarateducation.gov.in નું. તો આ પેજની અંદર તમે જોઈ શકો છો કે નીચે સ્ટાન્ડર્ડ 12ની અને એ જ રીતે તમારે કોઈ પણ ધોરણની જોતી હોય બધાની અહીંયા અવેલેબલ છે. તો અહીંયા સ્ટાન્ડર્ડ 12 માટેનું પેજ આપણું ઓપન છે અને એમાંથી ધારો કે તમારે કોઈ એક ટેક્સ્ટ બુક જે તે ડાઉનલોડ કરવી હોય કોઈ પણ સબ્જેક્ટની કોઈ પણ પાર્ટ, તો તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તમને ઓપ્શન પૂછશે ક્રોમ અથવા ગૂગલ ડ્રાઈવનું, એમાંથી કોઈ પણ ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો. આપણે ક્રોમ સિલેક્ટ કરીને આગળ વધીએ. તો અહીંયા પેજ લોડ થશે અને પીડીએફમાં ટેક્સ્ટ બુક ઓપન થશે. તો અહીંયા પેજ લોડ થશે અને એમાં આખી ટેક્સ્ટ બુક ઓપન થશે, પણ તમારે એ આખી ટેક્સ્ટ બુક ઓપન કરવાની જરૂર નથી. અહીંયા ડાઉનલોડનું બટન છે તેના પર ક્લિક કરશો એટલે બેકગ્રાઉન્ડમાં પીડીએફ ફાઇલ ટેક્સ્ટ બુકની ડાઉનલોડ થવા મળશે અને પછી તમે આ જે પેજ છે તેને ક્લોઝ કરી શકો છો. તો આ રીતે તમે ટેક્સ્ટ બુક ગુજરાતી મીડિયમની ડાઉનલોડ કરી શકો છો અને તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં સાથે એડ કરી દઈશ. ઇંગ્લિશ મીડિયમની ટેક્સ્ટ બુક અત્યારે ગુજરાત બોર્ડ વેબસાઇટ પર અવેલેબલ નથી, તો તેના ઓપ્શનમાં તમે એનસીઆરટીના પેજ પર જઈને તેની ટેક્સ્ટ બુક પણ ડાઉનલોડ કરી શકો છો, કેમ કે એનસીઆરટીની ટેક્સ્ટ બુકની જ કોપી ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક છે. 100% સિલેબસ અત્યારે સેમ જ છે. તો અહીંયા આપણી આગળ ncrt.nic.in વેબસાઇટનું પેજ ઓપન છે, જેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. નીચે જઈને તમારે સિલેક્ટ ક્લાસ, એમાં જઈને સ્ટાન્ડર્ડ 12 11 જે તમારે કરવું હોય, અત્યારે આપણે 12 સ્ટાન્ડર્ડનું કેમેસ્ટ્રી સબ્જેક્ટનું ટેક્સ્ટ બુક માટે જોઈએ. સો અહીંયા કેમેસ્ટ્રી ઓપ્શન તમારી આગળ સ્ક્રીન પર તમને દેખાય છે, એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે અને નીચે અલગ બીજા ઓપ્શન્સ પણ અવેલેબલ છે. તો કેમેસ્ટ્રીની અંદર સિલેક્ટ બુક ટાઇટલના ઓપ્શનમાં કેમેસ્ટ્રી 1, કેમેસ્ટ્રી 2, ત્યારબાદ છે રસાયણ વિજ્ઞાન ભાગ 1 જે હિન્દીમાં અને રસાયણ વિજ્ઞાન ભાગ 2 એ હિન્દીમાં અવેલેબલ છે, અને કિમિયા 1, કિમિયા 2 એ ઉર્દુ ભાષા માટેના ઓપ્શન્સ છે. તો ધારી લો આપણે ઇંગ્લિશમાં કરવી છે તો 1 ઉપર ક્લિક કરીને ગો બટન પર ક્લિક કરશું. નેક્સ્ટ જે પેજ ઓપન થશે તેમાં તમે નીચે જોઈ શકો છો કે કેમેસ્ટ્રી પાર્ટ 1ના બધા યુનિટ્સ અને બીજા ગાઈડ્સ, ક્યુઆર્સ વગેરે સાઈડમાં તમને દેખાય છે. તેને તમારે ઓપન કરવાના રહેશે, અથવા તો સૌથી નીચે ઓપ્શન છે ડાઉનલોડ કમ્પ્લીટ બુક, તે ઓપ્શન પણ તમે ક્લિક કરી શકો છો અને એમાંથી તમને એક કમ્પ્રેસ્ડ ઝીપ ફાઇલ મળશે, જેને અનઝીપ કરવા માટે તમારે કોઈ ઝીપર એપ્લિકેશનની રિક્વાયરમેન્ટ રહેશે. ડાઉનલોડ થયેલી ઝીપ ફાઇલ તમારે ઓપન કરવા માટે કોઈ ઝેડ આર્ચીવર ટાઈપનું ઝીપ ફાઇલ ઓપન કરી શકે તેવા સોફ્ટવેરની જરૂર પડશે. અમુક ફોનમાં ડાયરેક્ટલી પણ ઓપન થઈ શકે છે બાય ડિફોલ્ટ, ન થાય તો એની માટે આવી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન ઓપન કરીને ડાઉનલોડ ફોલ્ડરમાં જઈને અહીંયા તમને દેખાય છે એક લેક 1dd ઝીપ ફાઇલ, તે ઓપન કરશો એટલે તેની અંદર તમને ઓપ્શન્સ દેખાશે. અંદર વ્યૂ કરીને તમે બધા ઓપ્શન્સ જોઈ શકો છો. હવે દરેક ફાઇલ્સને અલગ અલગ ઓપન ના કરવી હોય તો તમે એક સાથે એક્સટ્રેક્ટ કરી શકશો અને તેમાં દરેક એક્સટ્રેક્ટેડ ફાઇલ છે કોઈ લોકેશનમાં, કોઈ ફોલ્ડરમાં જ્યાં તમારે મૂકવી હોય ત્યાં મૂકીને તેને ઓપન કરીને યુઝ કરી શકશો. સેકન્ડ ઓપ્શન તમારી આગળ છે ઈ પાઠશાલા એપ્લિકેશનનો, ઓફિશિયલ એનસીઆરટીની જ એપ્લિકેશન છે. તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે તેનો ઉપયોગ વેબસાઇટની જેમ જ તે ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરવા માટે કરી શકો છો. આમાં તમારે કોઈ તમારા જે તે રિસ્પેક્ટિવ ઓપ્શનમાં જવાનું છે. એઝ ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ ઓપ્શનમાં જઈએ અને ત્યાં તમને આ ટાઈપનું પેજ મળશે, જેમાં તમારે ઈ બુક્સમાં જવાનું છે અને ઈ બુક્સમાં જઈને સ્ટાન્ડર્ડ 12ની ડાઉનલોડ કરવી હોય તો સ્ટાન્ડર્ડ 12 લેંગ્વેજની અંદર 4 ઓપ્શન્સ છે, હિન્દી, ઉર્દુ, ઇંગ્લિશ, સંસ્કૃત. એમાંથી તમારો ઓપ્શન ઇંગ્લિશ મીડિયમ એઝ ફોર એક્ઝામ્પલ, એમાં જઈને કેમેસ્ટ્રી, તો કેમેસ્ટ્રીના બંને પાર્ટ્સ અહીંયા તમને દેખાશે. તેના પર ક્લિક કરતાં જે ટેક્સ્ટ બુક પાર્ટને કે યુનિટ કે લેક્ચરને તમારે ડાઉનલોડ કરવો હોય તે યુનિટ સિલેક્ટ કરીને
મલ્ટિપલ પણ કરી શકો છો. અને અહીંયા તમારી પાસે ડાઉનલોડનું બટન છે. એ ડાઉનલોડ બટન પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ સ્ટાર્ટ થશે. જે ઉપર અહીંયા જે ફાઇલનો સિમ્બોલ તમને દેખાય છે એ ફાઇલના સિમ્બોલમાં ડાઉનલોડ થયા બાદ તે ટેક્સ્ટબુક ત્યાં દેખાશે. ઓપન કરીને તમે તેની અંદર PDF ફોર્મેટમાં તમારી ટેક્સ્ટબુક જોઈ શકશો. ઓકે, તો કોઈ ક્વેરી હોય આના રિલેટેડ તો તમે મને ફરીથી પૂછી શકો છો. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ 6th lecture of solid state. So in last lecture we were discussing about crystal system and types of unit cell. So as we discussed, we have 7 different type of crystal systems and 4 different type of unit cells. If we combine them together, we will get 14 possible Brevis lattice structure of crystal. That means 7 crystal system and 4 possible unit cell formations combinedly gives total 14 Brevis lattice. So as we can see in this image, cubic crystal system contains 3 possible variation. In cubic crystal system you may get primitive, body centered and face centered unit cell formation. That means edges will be same and all the angles will be 90-degree angle. So you will get these 3 possible structure in cubic lattice. As we can see, primitive unit cell, body centered unit cell and face centered unit cell. In tetragonal you will get 2 possible variation, which is primitive and body centered. So these are the 2 possible variation of tetragonal, primitive and body centered unit cell formation. In orthorhombic we can get 4 possible, all of them are possible in orthorhombic structure: primitive, body, face and end centered unit cell formation. So here we have 4 possible structures or variations in orthorhombic structure: primitive, end centered, body centered and face centered. Then we have hexagonal, which has only one possible variation, which is primitive unit cell formation. So here we have one hexagonal lattice unit cell. So as we can see in this case, we have 60-degree angles here, which is marked in image. Now maybe question may arise in your mind that this structure do not look like hexagonal structure. So we will discuss about this, how this type of structure can be derived from hexagon. But it is not important right now, so we will discuss about it later. Then again we have one variation in rhombohedral structure, which you can see here. So this type of primitive unit cell formation will be obtained from rhombohedral crystal system. So all the sides of equal length angles on two faces are less than 90-degree. Then we have monoclinic, which has two possible variation: primitive and end-centered unit cell. So these two represents monoclinic lattice. So as we can see in primitive unit cell, we have more than 90-degree and less than 90-degree angles. So it has unequal sides and two faces have angles different to 90 degrees. And same is applicable in end-centered unit cell as well. And last we have triclinic, which has most distorted shape. So in triclinic, as we can see, all the sides are unequal and all the angles are different, and none of them has 90-degree angle. So that's why it is called most distorted crystal system. And now we will discuss about number of atoms in unit cell. We already discussed about this point, but now we will discuss it in detail. So as usual, first will be primitive cubic unit cell.
we will discuss about cubic crystal systems only. So in primitive unit cells, as we discussed earlier, we know that spheres are present at the corners only and all the other centered locations are empty. That means face centered location or body centered locations do not have spheres or constituent particles. Only corners have them. So let us discuss about their contribution and how many total number of spheres are present in per primitive unit cell. So this is the simple primitive unit cell structure. So all the dots, black dots present at the corner represents constituent particles. So in this case, this is the simplest structure of unit cell. And these type of structures are called open structure. In open structure, we can see exact geometrical shapes of unit cells. So as we can see, this structure is perfectly cubic and it contains only corner spheres. Now this will be space filling structure of primitive unit cell. That means uh, in crystal you may see this type of structure actually. Now let us discuss about contribution of these type of structures or spheres per unit cell. So as discussed earlier, here we have total 8 different unit cells and all of them are in contact with each other at a single point which is present at exactly at the center of this sphere. Now we can see that point. At the center of this sphere, you can see a point where all of these 8 unit cells are in contact with each other. So that means this sphere or constituent particle is equally distributed in all of these 8 unit cells. That means contribution of this sphere per unit cell is 1 by 8. That means this corner sphere contributes 1 by 8 per unit cell. That means contribution of each sphere which is present at the corner is 1 by 8 per unit cell. Now how many of them we have? So as we can see in this case we have total 8 these type of spheres. All of them are present at corners. Okay, so that means we have total 8 spheres contributing 1 by 8 in this unit cell. So how many total spheres we have? So let us calculate it. So in total we have 1 by 8 contributing total 8 spheres which is equal to 1. So that means in primitive unit cell, space occupied is equal to 1 sphere. That means only one sphere or constituent particle occupies space per unit cell. Now if we can cut all of the extra parts of sphere which is not present inside the unit cell, then it will look like this. This is the structure of primitive unit cell which shows actual portion belonging to unit cell. So that means in primitive unit cell only one sphere actually occupies space per unit cell. Although we have total 8 spheres in contact with single unit cell, but only one sphere actually occupies space because most of the space of that spheres are occupied by other unit cells. Now second is
body centered cubic unit cell. So as we know, in body centered unit cell we have corner spheres total 8 and one body centered sphere. Now here we have three-dimensional open structure of body centered unit cell. In short, we can call it BCC. So this BCC unit cell contains 8 spheres at the corner and one sphere at the center. So this one is our body centered sphere, and this 1, 2, 3, 4, 5, 6, 7 and 8, these 8 are our corner sphere. So as we already know, corner sphere contributes 1 by 8 per unit cell, while center sphere is 100% inside the single unit cell. It is not shared by any other unit cells. So that means contribution of this centered sphere, body center, is 1. So that means we have total 8 corner spheres, 8 corner spheres which contributes 1 by 8 per unit cell. That means total is equal to 1. And then we have one body centered sphere. So number of spheres 1, and contribution of the sphere is equal to 1. So total is equal to 1. So now we have one sphere from corner position and one sphere from centered position, body centered position. So that means in BCC unit cell we have total 2 spheres. So that means in BCC unit cell 2 spheres occupies space. This is space filling structure of BCC unit cell. Actual three-dimensional shapes will be seen like this. That means if we can see crystal structures at microscopic level, it will be something like this, and the cubic structure at the center, it shows only lattice structure. Actual structures or crystals do not have this type of lattice structures. And this figure shows actual contribution of spheres in BCC unit cell. At the center, this unit cell, this sphere is completely inside this unit cell, and then we have other corner spheres. So these corner spheres occupies 1 by 8 space in this unit cell, and total we have 8 of them. And last we have face centered cubic unit cell. So as we discussed earlier, we have 8 spheres at the corner and 6 spheres at the center of faces. So total we have 8 plus 6, 14 spheres present in face centered unit cell, but not all of them occupies space 100% inside the unit cell. Many of them have space occupied in outer region. So here we have 3D structure of face center unit cell. So as we can see, this is the open structure which shows geometrical shape in them. So as we can see, we have total 8 spheres at the corners and 6 spheres at the center of 6 faces. Okay, so let us count it. So we have 1, 2, 3, 4, 5, 6, 7 and 8 spheres at the corner, and 1, 2, 3, 4, 5 and 6 spheres at the face centered location. Now let us calculate
actual portion occupied by the sphere inside the unit cell. So as we know, this sphere occupies 1 by 8 per unit cell, and total we have 8 of them, so total it will be 1. And face centered location, it occupies half space inside the unit cell. So contribution of this sphere is 1 by 2, and total number of this sphere it is 6. So total 3 spheres occupies space inside the unit cell from space centered position. So total we have 1 from corner and 3 from face centered location. So total contribution in this case it is equal to 4. So that means in face centered unit cell, total 4 spheres occupies space. So in this case, face centered sphere occupies half space, which we can see from this figure. Here we have a single face centered sphere which occupies half space or 1 by 2 space per unit cell. So it is shared by two different unit cells, so per unit cell it has half contribution. So that means in this case this will contribute half, and we have total 6 of them. So actual contribution by them it is equal to 3, and this will contribute 1 by 8, and total we have 8 of them, so total contribution or actual contribution is equal to 1. So total occupied space in FCC unit cell, face centered unit cell, can be called FCC. So this FCC unit cell have total 4 spheres in it. Now this is space filling structure of FCC unit cell. As we can see, we already discussed about this type of structure before. So this is space filling structure, and if we can cut all of the extra parts of sphere which is not present inside the unit cell, then it will look like this. So as we can see, all the face centered spheres are cut in half, and all the corner spheres are cut in 1 by 8th part. So this is the structure of face centered unit cell and actual portion of sphere in it. Now if you have any confusion regarding to calculation of spheres, how much space is occupied by spheres in different unit cells, then you can ask me again regarding to this point, and we will discuss it again. Thank you.